આ પાંચ જે શહેરો છે એ કયા છે અને એની આજુબાજુના કયા વિસ્તારોને સેટેલાઇટ ટાઉન તરીકે ડેવલપ કરવામાં આવશે। ગુજરાત સરકારે તાજેતરની અંદર એક મોટી જાહેરાત કરી છે કે ગુજરાતના જે પાંચ મુખ્ય શહેરો છે એમની નજીકના જે ગામડા કે જે વિસ્તારો આવેલા છે એમને સેટેલાઇટ ટાઉન તરીકે ડેવલપ કરવામાં આવશે અને એના માટેનું એક પ્રારંભિક ફંડ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો આ પાંચ જે શહેરો છે એ કયા છે અને એની આજુબાજુના કયા વિસ્તારોને સેટેલાઇટ ટાઉન તરીકે ડેવલપ કરવામાં આવશે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાત સરકારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ એની આજુબાજુમાં આવેલા જે વિસ્તાર છે એને સંપૂર્ણ વિકસિત સેટેલાઇટ ટાઉન બનાવવાનું નક્કી કર્યું છે અને આના માટે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની ઉચ્ચ સ્તરીય કમિટીની રચના પણ કરી દેવામાં આવ્યું છે। એક રિપોર્ટ મુજબ 50 કરોડનું પ્રારંભિક ફંડ ફાળવી દેવામાં આવ્યું છે અને 2025-2026ના ગુજરાત સરકારના બજેટની અંદર સેટેલાઇટ ટાઉન માટે વધારાના 300 કરોડની જોગવાઈ પણ કરી દેવામાં આવી છે। હવે જે મધર સિટી છે એની આજુબાજુના જે વિસ્તારો છે એ સેટેલાઇટ તરીકે જે ડેવલપ કરવામાં આવશે એમાં સૌથી પહેલાં છે અમદાવાદ। તો અમદાવાદની અંદર એની નજીકનો જે વિસ્તાર છે સાણંદને સેટેલાઇટ ટાઉન તરીકે ડેવલપ કરવામાં આવશે અને એનું કારણ એ છે કે સાણંદ જે છે એ સેમિકન્ડક્ટરનું હબ બની રહ્યું છે અને એને ઝડપથી વિકસાવવા માટેનું આ એક કામ છે। સાણંદની અંદર ઓલરેડી ટાટા મોટર્સ, કોકાકોલા, કોલગેટ, હિટાચી, નેવિયા આવી લગભગ 50 જેટલી મલ્ટીનેશનલ કંપનીઓ અત્યારે ચાલે છે અને માઇક્રોનના પ્લાન્ટનું 2026ની અંદર ઉદ્ઘાટન શરૂ થવાનો છે। જીઆઈડીસીના 3 નવા ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું નિર્માણ પણ આ સાણંદમાં થવાનું છે। આ ઉપરાંત અમદાવાદ સાણંદ મેટ્રો લાઇનનો પ્રસ્તાવ છે એ ડીપીઆર પણ ઓલરેડી મંજૂર કરી દેવામાં આવ્યો છે। બીજો વિસ્તાર છે ગાંધીનગર, મધર સિટી, અને એની બાજુનો જે વિસ્તાર છે એ કલોલ છે। એ કલોલને સેટેલાઇટ ટાઉન તરીકે ડેવલપ થશે અને આ કલોલની અંદર 16 ટીપી યોજનામાંથી 4 ટીપી છે એ પૂર્ણ થઈ ગઈ છે અને અહીંયા આગળ ફાર્મા અને ટેક્સટાઇલ ઝોન વિકસાવવામાં આવી રહ્યો છે અને કલોલ ગાંધીનગર બીઆરટીએસનું કામ 2026ની અંદર શરૂ થવાનું છે। વડોદરા મધર સિટી અને વડોદરાની વાત કરીએ તો સાવલી એની આજુબાજુનો વિસ્તાર છે એમાં વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ લગભગ 12 નવા ગામોનો સમાવેશ થવાનો છે અને સાવલી વડોદરા 6 લેનનું કામ છે એ 70% જેટલું પૂરું થઈ ગયું છે। સુરતની વાત કરીએ તો મધર સિટી તરીકે સુરત અને એનો નજીકનો વિસ્તાર છે બારડોલી, એટલે બારડોલીને સેટેલાઇટ ટાઉન તરીકે ડેવલપ કરવામાં આવશે અને સુરત બારડોલી ઇકોનોમી કોરિડોરનો માસ્ટર પ્લાન તૈયાર થઈ ગયો છે અને ખાનગી યુનિવર્સિટીનું કેમ્પસનું વિસ્તરણ પણ થવાનું છે અને નવો બસ ડેપો અને માર્કેટિંગ યાર્ડનું નિર્માણ પણ બારડોલીની અંદર થવાનું છે। રાજકોટ મધર સિટી અને હીરાસર એનો જે વિસ્તાર છે અને હીરાસરને એક રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ એનું જે પ્રથમ તબક્કાનું કામ પૂરું થઈ ગયું છે અને જે જુલાઈ 2026માં ઉદ્ઘાટન થવાનું છે અને એરપોર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ 5000 એકરની અંદર હોટલ, લોજિસ્ટિક, એમઆઈસી સેન્ટર અને રાજકોટ હીરાસર વચ્ચે 4 લેન એક્સપ્રેસનું કામ પણ પૂરું થવા આવ્યું છે। હવે આના મુખ્ય મુદ્દાની વાત કરું તો અમદાવાદ, ગાંધીનગર, કલોલ અને સાણંદ આમાં રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવ્યો છે।
સુરત, બારડોલી, નવસારી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું આયોજન છે. દરેક સેટેલાઇટ ટાઉન જે બનશે એમાં સ્માર્ટ પોલ હશે, સીસીટીવી હશે, વાઈફાઈ ઝોન હશે અને ઈ ચાર્જિંગ સ્ટેશન હશે. એવું કહેવામાં આવ્યું છે કે આ સેટેલાઇટ પ્રોજેક્ટને કારણે, સેટેલાઇટ ટાઉન પ્રોજેક્ટને કારણે આગામી 5 વર્ષની અંદર ગુજરાતમાં લગભગ 2.5 લાખ લોકોને રોજગારી મળશે. આની અંદર એક વાત એ કરવામાં આવી છે કે દરેક ઇન્ડસ્ટ્રીયલ જે ઔદ્યોગિક વસાહત છે એની અંદર સોલાર રૂફટોપ છે એ ફરજિયાત લગાવવામાં આવશે, એટલે સોલારનો બિઝનેસ પણ એક વધારે ડેવલપ થશે. જાન્યુઆરી 2026માં સાણંદ કલોલ માટે પ્રથમ ટીપી મંજૂર થશે અને 2027 સુધીમાં વધુ 10 સેટેલાઇટ ટાઉન છે એ જાહેર કરવામાં આવશે. હવે આ ગુજરાત સરકારે જાહેર કરી દીધું છે એ તો વાત બહુ સારી છે, પરંતુ આ જાહેરાત માત્ર કાગળ પરની છે એ સરકારે જોવું પડશે, કારણ કે સુરત, નવસારીને પણ સેટેલાઇટ ટાઉન તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. હવે એમાં હજુ સુધી કેટલું ડેવલપમેન્ટ થયું એ વિશે ખબર નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.